આવતીકાલે આપણા મોહર્રમના તહેવાર છે। આમાં એના અનુસંધાને આજે શહાદતને રાત છે, જો અત્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ 261 જેટલા નાના મોટા તાજિયા નીકળવાના છે। આ માતમનો તહેવાર છે। જો આજ જો શહાદતના રાતમાં ત્યારે તાજિયા ચાલુ થઈને અલગ અલગ વિસ્તારોમાં ફરીને જો પોતપોતાના પટમાં જતા રહેશે જો અને આવતીકાલે જો આ તાજિયા સમગ્ર શહેરમાં જો રાજમાર્ગ ઉપર અલગ અલગ જો રૂટ છે એના ઉપર જો નીકળશે જો અને સારી રીતે સંપૂર્ણ રીતે જો તાજિયાના પૂરા જો તહેવાર જો મોહર્રમનો તહેવાર પૂર્ણ થાય એના માટે તમામ પ્રકારનું જો સંકલન તાજિયા કમિટીના સાથે જો તમામ અમારા મુસ્લિમ જો ભાઈઓના એના जो આગેવાનો છે, કદીરભાઈ છે, અસદભાઈ છે અને પૂરી ટીમ સાથે જો પૂરા સંકલન કરી લેવામાં આવેલા છે। તમામ વર્ગ જો જેટલા બી હિન્દુ મુસ્લિમ તમામ વર્ગના લોકો સાથે જો કોમના લોકો સાથે જો ખૂબ સારા જો એકબીજા ભાઈચારાના જો એક્ઝામ્પલ સુરતમાં હોય છે એના જ એક્ઝામ્પલ તરીકે જો ભાઈચારાના જે બી અમે સુરતના એક અમારી તાસીર છે જો કે સાથે મળીને બધા તહેવારો ઉજવીએ છીએ તો આજ બી જોવામાં આવી રહ્યા છે જો અને સંપૂર્ણ તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે। એના માટે પોલીસ તરફથી લગભગ 5000 જેટલા અમારા પોલીસના જવાનો અને 10 કંપની અમારી એસઆરપીના અને રેપિડ એક્શન ફોર્સના ડિપ્લોય કરવામાં આવેલા છે। સમગ્ર બંદોબસ્ત ઉપર જો સીસીટીવી કેમેરાથી, ડ્રોન કેમેરાથી, બોડી વન કેમેરાથી બી સુપરવિઝન કરવામાં આવશે અને સંપૂર્ણ પૂરા જો તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવા મને પૂરા વિશ્વાસ છે। આપણા સુરત શહેર જે રીતે ઝડપથી વિકસિત થઈ રહ્યા છે શહેર છે અને સાથોસાથ પોપ્યુલેશન વાઇઝ જોઈએ તો લગભગ છેલ્લા 15 વર્ષ અમે ડબલ પોપ્યુલેશન થઈ ગયા છીએ જો એના કારણે છે કે અમારા સુરત શહેરમાં એક તમામ કોમના લોકો જો એક સાથે હળી મળીને તમામ તહેવારો ઉજવે છે, એકબીજા સાથે મળીને રહે છે। જ્યારે પણ સુરતની જરૂરત પડે છે તમામ વર્ગ અને કોમના લોકો સાથે રહે છે તો આ તહેવાર બી સમગ્ર લોકો સાથે મળીને એક મિસાલ પેશ કરશે જો અને મને પૂરા વિશ્વાસ છે કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ થશે નહીં।